સોનાની લંકા નહીં, અહીં તો સોનાએ જ લંકા લગાવી દીધી. હા, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલો છે આવિષ્કાર એપાર્ટમેન્ટ, જ્યાં ગુજરાત એટીએસ અને DRI અચાનક પહોંચી ગયું હતું. આ એપાર્ટમેન્ટમાં એક ભાડાના મકાનમાં છેલ્લા ઘણા સમયથી અવરજવર વધી રહી હતી, જે અંગે શંકા જતા સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બસ ત્યારબાદ અહીં રેડ પાડવા પહોંચ્યું ગુજરાત એટીએસ અને DRI, અને તપાસ કરતા જ આ બંધ મકાનમાંથી રૂપિયા 86 કરોડથી વધુની કિંમતનું 95 કિલો જેટલું સોનું મળી આવ્યું હતું. સાથે જ રૂપિયા 70 લાખ રોકડા મળ્યા હતા. તપાસ કરતા મુંબઈના મેઘ શાહ નામના વ્યક્તિએ આ મકાન ભાડે રાખ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જે શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે. આ આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હવે આ સોનાનો જથ્થો કઈ રીતે અહીં લાવવામાં આવ્યો હતો, આ સોનાના તાર ક્યાં સુધી જોડાયેલા છે, મેઘ શાહનો આ કેસ સાથે શું સંબંધ છે, તેને લઈને હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખૂબ મોટી સફળતા કહેવાય રાજ્ય પોલીસ માટે, અને એ ઉપરાંત સેન્ટ્રલ આઈબીની જે માહિતી છે એના આધારે આ ખૂબ જ મોટો કદાચ ચકચારી કેસ બની શકે આવનારા દિવસોમાં. અને જે શેર બજારમાં જે ગોટાળા થાય છે શેર ઓપરેટર થકી, એ સમગ્ર કૌભાંડ પણ આમાં સામે આવી શકે તેમ છે.